પહલગામની બૈસરન ઘાટી જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો, આતંકીઓએ હુમલો કર્યો હતો, ત્યાં હવે એના ચીફ આજે જશે બૈસરન ઘાટીમાં. પહલગામ હુમલાને લઈને આ મોટા સમાચાર. એના ચીફ આજે બૈસરન ઘાટી જશે. એના ચીફ ઘટના સ્થળની પણ મુલાકાત લેશે. એનઆઈની ટીમ સંદિગ્ધોની પૂછપરછ કરી રહી છે. 22મી એપ્રિલે જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારથી તરત જ તપાસ ટીમો ત્યાં ખડકાઈ ચૂકી છે. તપાસ કરવામાં આવી રહી છે. એનઆઈની ટીમ સતત તપાસ કરી રહી છે. ત્યારે સંદિગ્ધોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને એના ચીફ જો પણ આજે બૈસરન ઘાટીની મુલાકાતે જશે. પહલગામની બૈસરન ઘાટી જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો, આતંકીઓએ હુમલો કર્યો હતો, ત્યાં હવે એના ચીફ આજે જશે બૈસરન ઘાટીમાં. પહલગામ હુમલાને લઈને આ મોટા સમાચાર. એના ચીફ આજે બૈસરન ઘાટી જશે. એના ચીફ ઘટના સ્થળની પણ મુલાકાત લેશે. એનઆઈની ટીમ સંદિગ્ધોની પૂછપરછ કરી રહી છે. 22મી એપ્રિલે જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારથી તરત જ તપાસ ટીમો ત્યાં ખડકાઈ ચૂકી છે. તપાસ કરવામાં આવી રહી છે. એનઆઈની ટીમ સતત તપાસ કરી રહી છે. ત્યારે સંદિગ્ધોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને એના ચીફ જો પણ આજે બૈસરન ઘાટીની મુલાકાતે જશે.